આજરોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એકતા ઓડિટોરિયમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મૂળ ઉદ્દેશ્ય એ હતું કે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની પૂરા દેશભરમાં ઉજવણી થઈ રહેલી છે। આદિવાસી સમાજના સર્વે લોકો ભગવાન બિરસા મુંડાને ધરતી કે આબા એટલે કે જળ જંગલ અને જમીનના જે જગતના તાત કહેવાય છે, પિતા કહેવાય છે, એવા ભગવાન બિરસા મુંડાને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે એમને માનતા હોય છે, એમની પૂજા કરતા હોય છે। એમણે જે બિરસાયતના 11 ઉપદેશો આપ્યા હતા એ 11 ઉપદેશો આજે આદિવાસી સમાજના સર્વે લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે। એમના જન્મ દરમિયાન જ્યારે એમણે આ ભગવાન તરીકે સ્થાપિત થયા અને એમણે જ્યારે લોકોને સુધારવા માટે જે ઉપદેશો આપ્યા એ ઉપદેશોનું વહન અત્યારે પણ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અને રાજકોટના અને ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ એવા સાહિત્ય અને જે સંગીતકાર અને એવા આપણા સાંઈરામ દવેજીએ આ જ્યારે કાર્યક્રમની જ્યારે ખૂબ જ એમણે હર્ષોલ્લાસથી અને લોકોમાં ઉર્જા પ્રેરવાનું એક કામ કર્યું છે। એમણે જે રીતના ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના એવા પ્રેરક પ્રસંગો વિશે અને એમની સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશે એમણે જે માર્ગદર્શન આપ્યું છે, એમણે જે એમના વિચારો આ લોકોની સમક્ષ જે મૂક્યા છે, ખરેખર જ આ પ્રેરણાદાયક ઉદ્બોધન એમનું અને એમના જે દોહા અને છંદ દ્વારા જે એમણે લોકોને ખૂબ જ માહિતગાર કર્યા છે, લોકોમાં ઉત્સાહ જગાડ્યો છે, ઉર્જા જગાડ્યો છે અને લોકોને આ હિન્દુ ધર્મની, સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું, લોકોની સમક્ષ મૂકવાનું કામ અને સાથે સાથે એમણે રાજપીપળાના સત્તાર બાપુની જે કૃષ્ણ ભગવાન વિશેના જે ભજનો છે એ ભજનો એમાં પણ યાદ કરીને એમણે પોતે કહ્યું કે આ બધા ભજનો દ્વારા અમે લોકો પણ આવી રીતના ખૂબ જ આગળ વધ્યા છે અને આજે આટલી નામના કમાયા છે। ત્યારે એમનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો અને લોકોમાં જે આસ્થા, વિશ્વાસ અને હર્ષોલ્લાસ જગાડવાનું એમણે જે કામ કર્યું તેવો ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો। ત્યારે ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્રના અમારા કલેક્ટર શ્રી મોદી સાહેબ અને ગુજરાત સરકારના અમારા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલો સુંદર કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં કરવા બદલ અને આદિવાસી સમાજને પ્રેરણા આપવા માટે અને આદિવાસી સમાજને નવી ઉર્જા જગાડવા માટે, નવો ઉત્સાહ વધારવા માટેના આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે એ માટે અમે ખૂબ ખૂબ એમને આભારની લાગણી પણ પ્રકટ કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ।